Dear students, welcome to Merchant Engineering College Electrical Department. We discuss about the semester 7 subject switchgear and protection, theory and practice of conventional circuit breaker and modern circuit breaker. હવે એર બ્રેક પછી આપણે વાત કરવી છે આજે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરની. ઓકે, તો જેને ABCB પણ કહેવાય. ABCB એટલે કે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર. ધીસ બ્રેકર એમ્પ્લોય હાઈ પ્રેશર એર બ્લાસ્ટ એટલે કે જે નોર્મલી પેલા એટમોસ્ફિયરિક એર બ્રેકમાં શું હોય છે, એટમોસ્ફિયરિક પ્રેશરે આપણે એરને જવા દઈએ છીએ, જ્યારે એર બ્લાસ્ટમાં આપણે એકદમ ફોર્સથી એરનો ધક્કો આપીશું આર્કને ઓલવવા માટે. So this breaker employ a high pressure air blast in the arc quenching medium and the contact are open in the flow of the air blast established by opening the blast valve. એટલે કે જેવો બ્લાસ્ટ વાલ્વ ઓપન થશે એવું આપણો એરનો એકદમ મોટો જથ્થો અંદર એકદમ હાઈ પ્રેશરથી અંદર જશે. The air blast શું કરશે, cools the આર્કને ઠંડી પડશે and sweep away the arcing product to the atmosphere. હવે જે આર્કિંગ પ્રોડક્ટ છે કે જે આર્ક બનાવી રહી હતી એને ધક્કો મારીને એટમોસ્ફિયરમાં મોકલી દેશે. These rapidly increase the dielectric strength of the medium between the contact and prevent from re-establish the arc. હવે આવું આપણે કેમ કરવું પડ્યું, એકદમ ધક્કા સાથે એરનો બ્લાસ્ટ કેમ યુઝ કરવો પડ્યો કે નોર્મલી આપણે એર બ્રેકની અંદર એવા ઇસ્યુ બની શકે કે ભાઈ આર્કિંગ પ્રોડક્ટ જો આજુબાજુ હજુ એટમોસ્ફિયરમાં આર્કની આજુબાજુ જળવાઈ રહ્યું હોય તો ફરીવાર આર્ક પાછી જનરેટ થઈ જાય. આમાં શું થાય છે, આપણે એકદમ ફોર્સથી મોકલીએ છીએ એટલે આર્કિંગ પ્રોડક્ટ બધો હવામાં ફેલાઈ જાય છે, જેના કારણે આપણે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે એટમોસ્ફિયર એ ઘણી બધી વધી જાય છે, કોન્ટેક્સની વધી જાય છે અને ફરીવાર આર્ક બનતો અટકે છે, એટલે કે રીએસ્ટાબ્લિશ આર્ક એ આની અંદર નથી થતું. કન્સિક્વન્સલી ધ આર્ક ઇઝ એક્સટિંગ્યુશ એન્ડ ધ ફ્લો ફોર ધ કરંટ ઇઝ ઇન્ટરપ્ટેડ. નોર્મલી કરંટનો ફ્લો અટકી જશે, આર્ક ઓલવાઈ જશે. એપ્લિકેશન કઈ જગ્યાએ વપરાય છે, ધ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર આર ફાઇન્ડિંગ ધ વાઇડ એપ્લિકેશન ઇન હાઈ વોલ્ટેજ ઇન્સ્ટોલેશન. હાઈ વોલ્ટેજ ઇન્સ્ટોલેશનની અંદર વપરાય છે. બીજું, મેજોરિટી ઓફ ધ સર્કિટ બ્રેકર ફોર વોલ્ટેજ બિયોન્ડ 110 એટલે કે 110 કિલોવોટ આર ઓફ ધીસ ટાઈમ 110 કિલોવોટ કરતાં મોટા જે સર્કિટ બ્રેકર હોય એમાં નોર્મલી આ રીતનો આપણે એપ્લિકેશનની અંદર આ રીતના સર્કિટ બ્રેકર એર બ્લાસ્ટવાળા વાપરતા હોઈએ છીએ. એડવાન્ટેજીસ શું છે, તો ધ રિસ્ક ઓફ ધ ફાયર ઇઝ એલિમિનેટેડ. આની અંદર ફાયરનું રિસ્ક ઓછું છે. ધ આર્કિંગ પ્રોડક્ટ આર કમ્પ્લીટલી રિમૂવ બાય ધ બ્લાસ્ટ એટલે આર્કિંગ પ્રોડક્ટ જે આર્ક બનાવતું હતું એને આપણે સીધું મોકલી દઈએ છીએ એટમોસ્ફિયરમાં. ઓકે, where the oil deteriorate with the successive operation, the expense of the regular oil replacement is avoided. એટલે કે ઓઇલ્સની જો ઓઇલની જે કેરેક્ટરિસ્ટિક્સ છે અથવા એની જે પ્રોપર્ટીઝ છે એમાં ડિટોરેશન ઓછું આવે અથવા તો એને રેગ્યુલર રિપ્લેસમેન્ટ કરવાની કોઈ જરૂર પડતી નથી. ધ ગ્રોથ ઓફ ધ ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઇઝ સો રેપિડ એટલે કે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ જે છે કોન્ટેક્સની ખૂબ જ ઝડપથી વધી જાય છે. જો ફાઇનલ કોન્ટેક્ટ ગેપ નીડેડ ફોર ધ આર એક્સટિંગ્વિશર ઇઝ વેરી સ્મોલ એન્ડ ધ રિડ્યુસ ધ સાઇઝ ઓફ ધ ડિવાઇસની સાઇઝ ઘટાડશે. ઓકે, ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કોન્ટેક્સની સારી એવી વધી જાય છે જેથી ફરીવાર રીસ્ટ્રાઇકિંગ થતું નથી આર્કનું. The arcing time is very small due to the rapid buildup of dielectric strength between the contact and therefore the arc energy is only a fraction of that is oil circuit breaker and thus resulting in the less burning of contact. હવે જો જે આર્કની જો આપણે જે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થની વાત કરી રહ્યા છે શું છે કે જે આપણા બે કોન્ટેક્ટ છે એની વચ્ચે થોડી જગ્યા છે અને ત્યાં આગળ આર્ક જનરેટ થાય છે. હવે એ જે આર્ક છે એ આર્કિંગ મટીરિયલ બનાવે છે. હવે આર્કિંગ મટીરિયલ કેવી રીતે મીન્સ કે એરનું આયોનાઇઝેશન થશે અને આર્ક જનરેટ થશે. હવે એટલા વિસ્તારમાં જો ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ આપણે ઝડપથી વધારી દઈએ તો એરનું આયોનાઇઝેશન નહીં થાય અને આર્ક રીસ્ટ્રાઇક નહીં થાય. ઓકે, ધ આર્કિંગ ટાઈમ સ્મોલ કેમ છે અહીંયા, કારણ કે અહીંયા ખૂબ જ ઝડપથી જે કોન્ટેક્ટ્સની વચ્ચેની જે જગ્યા છે જે આપણી સ્પેસ છે કે જે આર્ક જનરેટ થાય છે એ ત્યાં આગળ ઝડપથી ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ પ્રોડ્યુસ થાય છે. Therefore the arc energy is only fraction of the oil circuit breaker thus resulting in the less burning of contact. યાની કે અહીંયા આપણે કોન્ટેક્ટ્સ બર્ન ઓછા થશે એટલે કે મેન્ટેનન્સ ઓછું આવશે અને સાઇઝ આપણે ઘટાડી શકીએ. Due to the lesser arc energy, the air blast circuit breaker are very suitable for condition where frequent operation is એટલે કે એકદમ વારાફરતી ઓપરેશન થતા હોય, ફ્રીક્વન્ટ ઓપરેશન, ઓકે, વધારે પડતા ઓપરેશન થતા હોય તો એ વખતે ખૂબ જ જરૂરી છે. The energy supplied for extinction is obtained from high pressure air and it is independent of the current to be interrupted. એટલે કે કરંટનું the energy supplied for extinction is obtained from high pressure air એટલે કે જે આપણે આર્કને ઓલવવા માટે જે એનર્જી લઈએ છીએ હાઈ પ્રેશર એર છે. ઓકે, અને ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ કરંટ ટુ બી ઇન્ટરપ્ટ એટલે કે કેટલો કરંટ ઇન્ટરપ્ટ કરવાનો છે એનાથી આને કોઈ લેવા દેવા નથી, તો આને એડવાન્ટેજ કહી શકાય. ઓકે, ચલો હવે વાત કરીએ એના ડિસએડવાન્ટેજ. તો કે ધ યુઝ ઓફ ધેર એર ધ આર્ક ક્વન્ચિંગ મીડિયમ ઓફર ધ ફોલોઈંગ ડિસએડવાન્ટેજ.
ધ એર હેઝ રિલેટિવલી ઇન્ફિરિયર આર્ક એક્સટિંગ્વિશિંગ પ્રોપર્ટી, એટલે કે આર્ક ઓલવવા માટેની જે એની પ્રોપર્ટીઝ હોવી જોઈએ એ એરની ઓછી છે અને એટલા જ માટે આપણે વેક્યુમને SF6 બનાવવા પડ્યા. ઓકે. બીજું, ધ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર આર વેરી સેન્સિટિવ ટુ વેરિએશન ઇન ધ રેટ ઓફ રાઇઝ ઓફ રિસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ, એટલે જે RRV વોલ્ટેજ છે એટલે કે રેટ ઓફ રિસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ સાથે વેરી સેન્સિટિવ છે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર. બીજું, કન્સિડરેબલ મેન્ટેનન્સ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ કમ્પ્રેસર પ્લાન્ટ વેર સપ્લાય ધ એર બ્લાસ્ટ. હવે આની અંદર આપણે એટમોસ્ફેરિક પ્રેશર તો વાપરતા નથી, એર બ્લાસ્ટ એટલે કે ખૂબ જ વધારે પ્રેશરથી આપણે એર યુઝ કરીએ છીએ, જેના જે ક્યાંથી જનરેટ થશે, જે કમ્પ્રેસર દ્વારા આપણે એરનો બ્લાસ્ટ આપશું તો એના દ્વારા જનરેટ થશે, તો પછી એ પ્રમાણે આપણે એનું મેન્ટેનન્સ કરવું પડે. બીજું, ટાઈપ ઓફ એર સર્કિટ બ્રેકર, તો એની અંદર 3 પ્રકાર છે: એક્સિયલ બ્લાસ્ટ, ક્રોસ બ્લાસ્ટ અને રેડિયલ બ્લાસ્ટ. એ ત્રણેયની તમને ચર્ચા કરું. તો એક્સિયલ બ્લાસ્ટ, ક્રોસ બ્લાસ્ટ અને એ શું છે, તો આને અહીંયા લાવી દો. ઓકે. હા, હવે આઈ થિંક સારી રીતે તમે દેખી શકશો. તો એક્સિયલ બ્લાસ્ટ છે, તો અહીંયા તમને એક્સિયલ બ્લાસ્ટ આપ્યું છે, મીન્સ કે આ આપણો આ ફિક્સ કોન્ટેક્ટ છે, આ મૂવિંગ કોન્ટેક્ટ છે, આ વચ્ચે આર્ક થવા માટેની જગ્યા છે. હવે જે બ્લાસ્ટ હશે ને એરનો, એ આ રીતે એક્સિયલ હશે, એટલે આ દિશામાં હશે, એટલે એને એક્સિયલ બ્લાસ્ટ કહેવાય. ક્રોસ બ્લાસ્ટ એટલે આપણે જે હવાનો જે જથ્થો છે આ રીતે અહીંયા આવશે. ઓકે. અને રેડિયલ બ્લાસ્ટ એટલે, તો રેડિયલ બ્લાસ્ટ એટલે અહીંયા આર્ક થવાની હોય તો આ રીતે નીકળશે. ઓકે. તો એક્સિયલ બ્લાસ્ટ ટાઈપ ઇન વિચ ધ એર બ્લાસ્ટ ઇઝ ડાયરેક્ટલી અલોંગ ધ આર્ક પાથ. ઓકે. આર્કના પાથની અંદર જ એ હોય છે. ઓકે. ચલો, ક્રોસ બ્લાસ્ટ, ધ આર્ક બ્લાસ્ટ ઇઝ ડાયરેક્ટલી રાઇટ એંગલ, એટલે કે 90ના ખૂણા ઉપર. જો તમે વચ્ચેની ફિગરમાં જોઈ શકશો બ્લાસ્ટ કઈ રીતે છે, આર્કના 90ના ખૂણામાં આવે છે. અને રેડિયલ બ્લાસ્ટમાં ઇન વિથ ધ એર બ્લાસ્ટ ડાયરેક્ટલી રેડિયલી એઝ શોન ઇન ફિગર. હવે રેડિયલી આવે છે આર્કના સાથે, તો જો બ્લાસ્ટ આમ રેડિયલી, અહીંયા આ જો ડાયરેક્શન તમને બતાવી છે બ્લાસ્ટની, આ રીતે એના 3 પ્રકાર પડે છે. બીજું જોઈએ એક્સિયલ બ્લાસ્ટ સર્કિટ બ્રેકર. તો આપણે એક્સિયલ બ્લાસ્ટ સર્કિટ બ્રેકરમાં ડીપમાં જઈએ કે જેની અંદર આપણે અહીંયા ફિગર એ જે હતી એક્સિયલ બ્લાસ્ટ, કે જેમાં ઉપરથી આ રીતે આપણે ફોર્સ મોકલતા હતા, એના વિશે ચર્ચા કરીએ. તો ઇન ફિગર 12.3 ધ એર બ્લાસ્ટ એર સર્કિટ બ્રેકર, સોરી એક્સિયલ બ્લાસ્ટ એર સર્કિટ બ્રેકર આપણને અહીંયા બતાવવામાં આવ્યું છે. ઓકે. સોરી, આપણે એરોપ્લેન મોડ ઉપર કરી દઈએ એટલે કોઈ ચિંતા નહીં હવે. ઓકે. બસ, ચલો. હા, હવે આગળ વધીએ. તો એક્સિયલ બ્લાસ્ટ એર સર્કિટ બ્રેકર વિશે આપણે અભ્યાસ કરીએ. તો ઇન ફિગર 12.3 શો ધ એસેન્શિયલ કમ્પોનન્ટ ઓફ ધ ટિપિકલ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર. ઓકે. The fixed and the moving contact are held in the closed position by the spring pressure under normal condition. હવે આપણા જે મૂવિંગ કોન્ટેક્ટ, ઓકે, 2 પ્રકારના કોન્ટેક્ટ હોય, એક મૂવિંગ કોન્ટેક્ટ હશે, એક ફિક્સ કોન્ટેક્ટ હશે. એ બંને કોન્ટેક્ટ નોર્મલ કન્ડિશનની અંદર ક્લોઝ હશે. ઓકે. કેમ ક્લોઝ? કારણ કે નોર્મલ કન્ડિશનમાં એને ક્લોઝ છે અને જ્યારે આપણી ફોલ્ટી કન્ડિશન આવે તો એને ઓપન થવાનું હોય. તો નોર્મલી શું હશે? ક્લોઝ હશે. હવે એ ક્લોઝ રહેવા માટે એને શું હશે કે ભાઈ આપણે એને એક સ્પ્રિંગ પ્રેશર એપ્લાય કરેલું હશે, જેના કારણે નોર્મલ કન્ડિશનમાં એ ક્લોઝ રહે છે, જે અહીંયા આપણને મૂવિંગ કોન્ટેક્ટ બતાવવામાં આવ્યો છે. ઓકે. બીજું, ધ એર રિઝર્વિયર ઇઝ કનેક્ટેડ ટુ ધ આર્ચિંગ ચેમ્બર થ્રુ ધ એર વાલ્વ. હવે જો આ આપણો એર ચેમ્બર છે, આપણે જોયું છે. હવે આ વખતે મારે ફોર્સથી એર આપવાની છે, આને થોડું ઉપર લઈ લો. ઓકે. ફોર્સથી એર આપવાની છે, તો અહીંયા આપણો આ આર્કિંગ ચેમ્બર કે જ્યાં આગળ આપણો એર હશે. હવે એર અહીંયા આવશે એકદમ ફોર્સથી, તો એર રિઝર્વિયર અહીંયા છે, આ એરનો વાલ્વ છે અને અહીંયા આર્ચિંગ ચેમ્બર છે. હવે ત્યાં આગળથી એકદમ ફોર્સથી આપણે એર મોકલવાની હોય છે. ઓકે. ચલો, ધ એર રિઝર્વિયર ઇઝ કનેક્ટેડ ટુ ધ આર્ચિંગ ચેમ્બર થ્રુ ધ એર વાલ્વ એન્ડ ધીસ વાલ્વ રિમેન ક્લોઝ અંડર ધ નોર્મલ કન્ડિશન. નોર્મલમાં બંધ હશે, બટ ઓપન ઓટોમેટિકલી બાય ધ ટ્રિપિંગ ઇમ્પલ્સ વેન ધ ફોલ્ટ અકર ઇન ધ સિસ્ટમ. જ્યારે ફોલ્ટ થશે એટલે એર વાલ્વ ખુલી જશે અને આર્ચિંગ ચેમ્બરની અંદર આપણે આ રીતનો એરનો જથ્થો આવશે. તો જોઈએ, વેન ધ ફોલ્ટ અકર ધ ટ્રિપિંગ ઇમ્પલ્સ કેસ ઓપનિંગ ધ એર વાલ્વ, એટલે કે હવે શું થશે? આ એરનો વાલ્વ ખુલશે. અહીંયા બતાવો, એરનો વાલ્વ ખુલશે. ઓકે. એન્ડ વિચ કનેક્ટ ધ સર્કિટ બ્રેકર રિઝર્વિયર, જે અહીંયા આપણે આ એર રિઝર્વિયર સાથે કનેક્ટ હોય છે, એમાંથી બધી એર લેશે અને આર્ચિંગ ચેમ્બર સાથે પણ કનેક્ટ છે, એટલે ત્યાં બધી આપશે. ધ હાઈ પ્રેશર એર એન્ટરિંગ ધ આર્ચિંગ ચેમ્બર પુશ અવે ધ મૂવિંગ કોન્ટેક્ટ, અને એ જે હવાનો જથ્થો છે એ કોને? આ મૂવિંગ કોન્ટેક્ટને ખસેડવાનો પ્રયત્ન કરશે. ઓકે.
પુશ ધ મૂવિંગ કોન્ટેક્ટ અગેન્સ્ટ ધ સ્પ્રિંગ પ્રેશર, એટલે કે સ્પ્રિંગ પ્રેશર કરતાં વધારે એને આપણે પ્રોવાઈડ કરશે પ્રેશર. ધ મૂવિંગ કોન્ટેક્ટ ઇઝ સેપરેટેડ એન્ડ આર્ક ઇઝ સ્ટ્રક. જેવો આપણો મૂવિંગ કોન્ટેક્ટ ખસશે, જેવો આપણો મૂવિંગ કોન્ટેક્ટ ખસશે એવું તરત જ આપણી આર્ક જનરેટ થશે. ઓકે, જે અહીંયા આપણને એવું બતાવવામાં આવ્યું નથી. એટ ધ સેમ ટાઈમ ધ હાઈ પ્રેશર એર બ્લાસ્ટ ફ્લો અલોંગ ધ આર્ક, અને એ ટાઈમે આપણો જે એરનો બ્લાસ્ટ છે પેલા વાલ્વમાંથી, ઓકે, એ આવશે અને જે એર આર્ક જનરેટ થઈ છે એને તરત હોલવી દેશે, એટલે કે આયોનાઇઝ ગેસ અલોંગ વિથ ઇટ એન્ડ કન્સેક્ટ ધ આર્ક ઇઝ એક્સટિંગ્યુશેડ, આર્ક ઓલવાઈ જશે એન્ડ કરંટ ફ્લો ઇઝ ઇન્ટરપ્ટેડ, અને કરંટ આપણો અટકી જશે, જે આપણે કરવાનું હતું, કરંટનો ફ્લોને અટકાવવાનો હતો. It may be noted that the such circuit breaker, the contact separation required for interruption is generally small. ઓકે, એટલે કે જે સર્કિટ બ્રેકર હોય આ રીતના, એમાં જે કોન્ટેક્ટ સેપરેશન કેટલું હોય કે ભાઈ ખૂબ જ નાનું હોય. ઓકે, ઇન્ટરપ્શન જરૂર 175 સેન્ટીમીટર જેટલું નોર્મલ હોય છે. સચ અ સ્મોલ ગેપ મે constitute an adequate clearance for the normal service voltage. Therefore, an isolating switch is incorporated as a part of the type of the circuit breaker. This switch open immediately after the fault interruption to provide the necessary clearance for the insulation. અહીંયા એક પ્રોટેક્શન આપવા માટે એક સિરીઝ આઇસોલેટર પણ ઉપયોગમાં લીધું છે. ઓકે, જે લાસ્ટ પોઈન્ટમાં આપણને કહે છે કે આઇસોલેટર સ્વિચ ઇઝ ઇનકોર્પોરેટેડ એઝ અ પાર્ટ ઓફ ધ ટાઈપ ઓફ સર્કિટ બ્રેકર. ઓકે, કેમાંનો પાર્ટ છે તો કારણ કે જુઓ, ધીસ સ્વિચ ઓપન ઇમિડિયેટલી આફ્ટર ધ ફોલ્ટ ઇન્ટરપ્શન. ફોલ્ટ જ્યારે દૂર થાય, ફોલ્ટને આપણે ફોલ્ટ ઇન્ટરપ્શન ટુ પ્રોવાઈડ ધ નેસેસરી ક્લિયરન્સ ફોર ધ ઇન્સ્યુલેશન, એટલે ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરશે આપણા ફોલ્ટ ઇન્ટરપ્શન વખતે. ઓકે, તો મિત્રો આ રીતે આપણે અહીંયા વાત કરી એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરની. તમે એકવાર જોઈ લો.